અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ₹62 કરોડના ખર્ચે નિર્મિત નવી હાઈટેક આરટીઓ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. નાગરિક ફ્રેન્ડલી આ કચેરીમાં સિંગલ વિન્ડો સિસ્ટમ અને એસી વેઇટિંગ હોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે ડ્રાઇવિંગ લાયસન્સની સંપૂર્ણ પ્રક્રિયા ટેકનોલોજી આધારિત રહેશે. એઆઈ અને સેન્સર દ્વારા ઉમેદવારનું મૂલ્યાંકન થશે, જેમાં માનવ હસ્તક્ષેપ રહેશે નહીં. ટેસ્ટ દરમિયાન સીટ બેલ્ટ, ટ્રાફિક નિયમોનું પાલન અને નિર્ધારિત ટ્રેક પર વાહન ચલાવવું ફરજિયાત છે. 150 સેકન્ડના આ ટેસ્ટમાં ભૂલ થતાં સિસ્ટમ આપમેળે તેને નોંધી લેશે, જેનાથી પારદર્શિતા અને ઝડપ વધશે. ટેસ્ટ ટ્રેકની વાત કરીએ તો એઆઈ ટેસ્ટ એ 4 તબક્કામાં 4 વ્હીલર માટે ડિવાઇડેડ છે. પહેલો તબક્કો છે રિવર્સ એસ, બીજો તબક્કો છે ઇંગ્લિશ 8, ત્રીજો છે પેરેલલ પાર્કિંગ અને ચોથો છે ગ્રેડિયન્ટ એટલે કે ઢાળ. આની વાત કરીએ તો રિવર્સ એસ અને જે ઇંગ્લિશ 8 છે એની અંદર 2 વાર સુધીના કર્વ હિટ એલાઉડ હોય છે. ત્રીજા કર્વ હિટ ઉપર વ્યક્તિ ફેલ માનવામાં